Always do it on હેલો my સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી પાઠશાલા. લાસ્ટ ટાઈમ આપણે આજ જે ચેનલ છે તેના પર મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીની ચર્ચા હતી કરી. આજે આપણે આ ચેનલ પર ચર્ચા કરીશું કે જે કોઈ સ્ટુડન્ટ્સ મીન્સ કે કોઈ સ્ટુડન્ટ જે હમણાં બીએસસી છે કરતો કે કોઈ સ્ટુડન્ટ હમણાં એમએસસી છે કરતો, બરાબર, તો તે સ્ટુડન્ટ્સ કઈ કોમ્પિટેટિવ એક્ઝામ્સ આપી શકે છે તે આપણે આજે ચર્ચા કરીશું, બરાબર. મીન્સ કે જો તમે એફવાયમાં હોય કે તમે એસવાયમાં હોય, જે તમે બીએસસી કેમિસ્ટ્રી કરતા હોય, બીએસસી ફિઝિક્સ કરતા હોય કે બીએસસી બાયો કે પછી મેથ્સ કરતા હોય, બરાબર, તો અને પ્લસ જે એમએસસી છે, એમએસસીના જે 2 યર્સ છે, બરાબર, તેમાં જો તમે હોય તો તમે તમારું એમએસસી કે બીએસસી કમ્પ્લીટ કરતાં તમે કઈ બીજી કોમ્પિટેટિવ એક્ઝામ આપી શકો છો તેની આજે આપણે ચર્ચા કરવાના છે. ચાલો સ્ટુડન્ટ્સ, તો વાત કરીએ જે પહેલી એક્ઝામ છે જેને તમે તમારું બીએસસી કમ્પ્લીટ કરતાં આપી શકો છો. મીન્સ કે જે કોમ્પિટેટિવ એક્ઝામ છે પહેલી, જે તમે બીએસસી કરતાં આપી શકો છો, તે જે પહેલી એક્ઝામ છે તે છે, પહેલી એક્ઝામ જે છે તેનું નામ છે CUET PG, બરાબર. આ જે એક્ઝામ છે એનું ફૂલ ફોર્મ છે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ ફોર કોના માટે? પીજી મીન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન, બરાબર. કે ઇફ તમે બીએસસી પછી જો તમે તમારું બીએસસી પછી જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન મીન્સ કે તમે જો એમએસસી કરવાના હોય તો તેના માટે આ જે એક્ઝામ છે તે તમે આપી શકો છો. હવે આ એક્ઝામનો ફાયદો શું છે તે જુઓ. તો આ એક્ઝામથી આ જે એક્ઝામ છે આવાળી એક્ઝામથી તમને જે મોટી યુનિવર્સિટીઝ છે, બરાબર, જે મોટી જે યુનિવર્સિટીઝ છે ઇન્ડિયામાં, જેવી રીતે કે DU મીન્સ કે તમારી દિલ્હી યુનિવર્સિટી, પછી જે આપણે ગુજરાતમાં છે GU થઈ ગયું, જે આપણે ગુજરાત યુનિવર્સિટી છે, પછી જે આપણું છે આપણે જે છે JNU જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, પછી જે SPU છે સરદાર પટેલ યુનિવર્સિટી, આપણા ગુજરાતમાં છે આવેલી. આવી જે બધી યુનિવર્સિટી છે તેમાં તમને એડમિશન મીન્સ કે સરળતાથી મળી શકે છે. શેના માટે? તો તમારું જે માસ્ટર્સ તમારે કમ્પ્લીટ કરવાનું છે તેના માટે, બરાબર. હવે આ એક્ઝામની એલિજિબિલિટી, બરાબર, આ એક્ઝામ એલિજિબિલિટી મીન્સ કે એલિજિબિલિટીની જો આપણે વાત કરીએ, એલિજિબિલિટીની જો મેં વાત કરું તો જે સ્ટુડન્ટ્સ બીએસસીમાં પણ કેમાં બીએસસી ટીવાય, બરાબર, કે જે બીએસસી ટીવાયના મીન્સ કે બીએસસી ટીવાય મીન્સ તમે સમજી જાઓ કે 3rd યર, બરાબર, જે બીએસસી 3rd યરમાં છે, બરાબર. ઇફ તમે બીએસસી 3rd યરમાં છો તો તમે આ વાળી એક્ઝામ આપી શકો છો, બરાબર. ઓર તમારું જો બીએસસી કમ્પ્લીટ હોય, બરાબર, ઓર જો તમારું બીએસસી કમ્પ્લીટ હોય તો પણ તમે આ વાળી એક્ઝામ આપી શકો છો, બરાબર. આની જો એક્ઝામની મેં વાત કરું તો આમાં છે ને 300 માર્કનું પેપર હોય છે, બરાબર. 300 માર્કનું આમાં પેપર હોય છે અને ટોટલ 300 માર્કનું પેપરમાં 75 QS હોય છે. મીન્સ કે 75 ક્વેશ્ચન હોય છે, હર ક્વેશ્ચનના 4 માર્ક હોય છે, મીન્સ કે ટોટલ 300 માર્કનું પેપર, બરાબર. અને આ જે એક્ઝામ છે તેમાં નેગેટિવ માર્કિંગ જે છે તમારી નેગેટિવ માર્કિંગ પણ હોય છે. જે આજે 4 માર્ક મેં તમને કીધું કે એક ક્વેશ્ચનના 4 માર્ક છે, બરાબર. આમાં 1 માર્કની નેગેટિવ માર્કિંગ હોય છે. જે માર્ક ખોટો પડે છે મીન્સ કે કોઈ તમારો ક્વેશ્ચન જો ખોટો પડી ગયો તેના માટે અંદર 1 માર્કની નેગેટિવ માર્કિંગ પણ હોય છે, બરાબર. આ તમારી થઈ ગઈ CUET PGની મીન્સ કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર. કોના માટે? તો પીજી મીન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન, જે તમારી માસ્ટર્સની ડિગ્રી છે તેના માટે, બરાબર. આ તમારી થઈ ગઈ પહેલી એક્ઝામ, જે તમે તમારું જે બીએસસી છે બીએસસી તમે કમ્પ્લીટ કરતાં આપી શકો છો. ઠીક છે, અહીંયા આપણે લખી દઈએ આ તમારી પહેલી એક્ઝામ છે CUET PG, બરાબર, CUET PG, બરાબર. સેકન્ડ જે તમારી એક્ઝામ છે, સેકન્ડ એક્ઝામ એક એવી એક્ઝામ છે જે મીન્સ કે મોસ્ટલી બધાને ખબર છે, બરાબર. મોસ્ટલી જેટલા પણ સ્ટુડન્ટ્સ છે, ઇફ તમે 12થમાં પણ કેમ નહીં હોય ત્યારે પણ આ વાળી એક્ઝામની બધાને ખબર હોય છે, બરાબર. જે સેકન્ડ તમારી જે એક્ઝામ છે, બરાબર, જે સેકન્ડ એક્ઝામ છે તેની મોસ્ટલી બધાને ખબર હોય છે અને મોસ્ટલી જે બીએસસીવાળા મોસ્ટલી સ્ટુડન્ટ મીન્સ કે હવે CUETની તો વાત કરો તો તેમાં પણ સ્ટુડન્ટ બેસે છે, પણ તેના કમ્પેરમાં બહુ લો સ્ટુડન્ટ બેસે છે. તો મીન્સ કે કહેવાનો મતલબ આ કે જે મોસ્ટલી સ્ટુડન્ટ છે, બરાબર, જે મોસ્ટલી સ્ટુડન્ટ છે તે આપણે આજે આપણે સેકન્ડ એક્ઝામની ચર્ચા કરવાની છે તેમાં બેસે છે અને આ એક્ઝામનું વેઇટેજ પણ બહુ વધારે હોય છે. એક તમે આ વાળી એક્ઝામ ક્રેક કરી નાખો તો મીન્સ તમારું સમજી લો કે તમે કોઈ સારી જગ્યાએ મીન્સ કે તમે તમારી લાઈફ ઇનડાયરેક્ટલી તમારી લાઈફ
સેટ થવાનું આ જે પહેલું જે કહે ને આપણે જે લાઈફ સેટ થવાનું જે પહેલું સ્ટેપ તે તમે લઈ લીધું છે, બરાબર. એક્ઝામનું નામ છે જે તમારી સેકન્ડ એક્ઝામ છે, બરાબર. જે તમારી સેકન્ડ એક્ઝામ છે તેનું નામ છે IIT JEM, બરાબર. આજે મોસ્ટ ઓફલી સ્ટુડન્ટને ખબર જ હોય છે. આ વાળી એક્ઝામ લેવાય છે જ્યારે તમને જો તમારું જે IIT JEM, જેમનો મતલબ થાય છે જોઈન્ટ એડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સ, બરાબર. માસ્ટર્સ કોના માટે? જે જોઈન્ટ એડમિશન ટેસ્ટ તો છે બટ કોના માટે? માસ્ટર્સ માટે. મીન્સ કહેવાનો મતલબ એ કે જો તમને તમારું BSc પતી ગયું છે, બરાબર. તમને BSc પતી ગયું છે ઓર તમે જો BScના લાસ્ટ યરમાં છો, બરાબર. BScના તમે લાસ્ટ યરમાં છો એન્ડ તમે એવું છે તમને કે મારે MSc કરવું છે મારે કરવું છે તે IIT છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મીન્સ કે જે સૌથી મોટી જે સંસ્થા છે, બરાબર. આપણે જેટલી પણ યુનિવર્સિટીની વાત કરીએ કે કંઈ પણ કરીએ, જેમાં સૌથી મોટી જે સંસ્થા છે ત્યાંથી મારું MSc કમ્પ્લીટ કરવું છે, બરાબર. આ કેસમાં તમે આ વાળી એક્ઝામ આપી શકો છો અને આ એક્ઝામનું વેલ્યુ પણ બહુ વધારે હોય છે, બરાબર. કોઈ બીજી યુનિવર્સિટી જેટલી પણ યુનિવર્સિટી છે ઇન્ડિયામાં તમે નામ લો તે બધી યુનિવર્સિટીમાંથી બધાથી ઉપરનું નામ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે આનું નામ બધાથી વધારે આવે છે, બરાબર. કે IIT JEMથી કોઈ સ્ટુડન્ટે તેનું MSc કમ્પ્લીટ કર્યું છે, આવી રીતે, બરાબર. હવે જુઓ તો કે આ એક્ઝામની માટે એલિજિબિલિટી શું છે. સૌથી પહેલાં તો આપણે એલિજિબિલિટીની વાત કરીએ. તો તમે છે ને એલિજિબિલિટીની વાત કરું, એલિજિબિલિટીની જો મેં વાત કરું તો આમાં છે ને ઇફ તમે આમાં પણ સેમ ટુ સેમ છે. ઇફ તમે TY BScમાં હો તો તમે TY BScની તમારી એક્ઝામ સાથે આજે IIT JEMની એક્ઝામ છે તે પણ આપી શકો છો, બરાબર. સેકન્ડ છે કે તમારું જો BSc કમ્પ્લીટ છે, BSc જો તમારું કમ્પ્લીટ છે તો પણ તમે આ વાળી એક્ઝામ જે છે તે આપી શકો છો, બરાબર. આ થઈ ગયા અને 2 એલિજિબિલિટી ક્રાઇટેરિયા, બરાબર. હવે જુઓ કે આ વાળી એક્ઝામનું મીન્સ કે પેપર પેટર્ન કેવું આવે છે, બરાબર. તો જુઓ આ વાળી એક્ઝામ જેવી રીતે તમે CUETની મેં લાસ્ટ ટાઈમ ચર્ચા કરી તેમાં હતું 300 માર્કનું પેપર હતું, બરાબર. પ્લસ તેમાં નેગેટિવ માર્કિંગ પણ હતી. આમાં જે છે ને 100 માર્કનું પેપર આવે છે, એક જ પેપર હોય છે, 100 માર્કનું પેપર આવે છે અને જેટલું મને યાદ છે તેટલું ટોટલ 60 ક્વેશ્ચન અંદર આવે છે, બરાબર. આ છે તમારું IIT JEMની વાત, બરાબર. હવે આમાં સબ્જેક્ટ કયા છે આપણા છે, બરાબર. સબ્જેક્ટ જે છે આપણા કયા આવે છે તો આમાં છે ને સબ્જેક્ટમાં આમાં ટોટલ 7 સબ્જેક્ટ પડે છે, બરાબર. હવે જે આપણા જે સાયન્સવાળા છે, બરાબર, જેટલા પણ સાયન્સવાળા સ્ટુડન્ટ છે આ વાળી વિડીયો તેમના માટે જ છે, બરાબર. તો જે સાયન્સવાળા સ્ટુડન્ટ છે તેમને મને કહેવાનું છે કે ઇફ તમારું BSc કેમિસ્ટ્રી સાથે છે, તો તેમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટ પણ છે. ઇફ તમારું BSc મેથ્સ સાથે તમે કરો છો, તો તેમાં મેથ્સ સબ્જેક્ટ પણ છે, બરાબર. ઇફ તમારું તમે BSc ફિઝિક્સ સાથે કરો તો ફિઝિક્સ પણ ત્યાં અવેલેબલ છે. એન્ડ જે લાસ્ટ બીજું આપણો બાયોના માટે છે તે બાયોટેકનોલોજી, બરાબર. બાયોટેકનોલોજી નામનો સબ્જેક્ટ છે તેમાં તમે ભરી શકો છો, બરાબર. આ જે CUET PG કીધું તેમાં પણ સેમ ટુ સેમ આ જ રૂલ એપ્લાય થાય છે. જે 4 જે તમારા મેઇન જે સબ્જેક્ટ છે તેમાં તમે આને પણ એપ્લાય કરી શકો છો, બરાબર. આ થઈ ગઈ વાત તમારી IIT JEMની. હવે આપણે વાત કરીએ આની જે વાત કરી મેં CUET PGની, આમાં મારી એક વાત કહેવાની રહી કે આની એક્ઝામ થાય ક્યારે છે, બરાબર. આ તમે તમને કહી દીધું કે તમે BSc કમ્પ્લીટ છે તો તમે આપી શકો છો અને જે TYમાં છો તમે BScના તો પણ તમે આ વાળી એક્ઝામ આપી શકો છો. આ વાળી એક્ઝામ છે ને તે તમારી ડિસેમ્બર મંથમાં થાય છે, બરાબર. જેટલું મને યાદ છે ત્યાં સુધી મોસ્ટ પ્રોબેબલી આ વાળી એક્ઝામ છે તે તમારી ડિસેમ્બર મંથમાં થાય છે, બરાબર. ડિસેમ્બર મંથમાં થાય છે મીન્સ તમારા ઓગસ્ટની આસપાસ આના જે ફોર્મ છે તે નીકળે છે, બરાબર. તો જો તમે TYમાં હોય અને તમે તમારે આગળ તમને MSc કરવાનું હોય કોઈ સારી યુનિવર્સિટીમાંથી તો તમે આ જે CUET PGની છે એક્ઝામ તે તમે આપી શકો છો, બરાબર. હવે આપણે વાત કરીએ આની IIT JEMની. બંને એક્ઝામ પર યર થાય છે, મીન્સ કે દર વર્ષે થાય છે બંને એક્ઝામ. જેવી રીતે કે આ છે આ વાળું હમણાં ડિસેમ્બર 2026માં થવાની છે, બરાબર. પછી વાત કરીએ આપણે આની, બરાબર. જે IIT JEMની એક્ઝામ છે તે દર વર્ષે ફેબ્રુઆરી મંથ છે, બરાબર. જે ફેબ્રુઆરી મંથ છે તેમાં થાય છે, બરાબર. આ વાળી જે એક્ઝામ છે એ તમારી ફેબ્રુઆરી મંથમાં થાય છે, બરાબર. હવે જો આ જે 2026નું છે તો આ તો નીકળી ગઈ ડેટ, બરાબર. સેકન્ડ મંથ મીન્સ કે ફેબ્રુઆરીમાં આ વાળી જે એક્ઝામ હતી થતી તે તો નીકળી ગઈ છે, બરાબર. તો હવે આપણા માટે મેઇન ટાર્ગેટ છે કયો વાળો? તો આ છે તમારા માટે મેઇન ટાર્ગેટ ફેબ્રુઆરી 2027, બરાબર. ફેબ્રુઆરીમાં આ જે એક્ઝામ છે તે પાછી લેવા છે અને તમને જો IIT JEMમાં તમે વિચારતા હોય કે મારે IIT JEMમાં એડમિશન લેવું છે તો તમે આ વાળી એક્ઝામ આપી શકો છો. હવે વાત કરીએ આના ફોર્મ બહાર ક્યારે પડે છે. જેવી રીતે મેં તમને કીધું કે તેના ઓગસ્ટની આસપાસ બહાર પડતા હશે, તેને મારા પાસે વધારે ઇન્ફોર્મેશન નથી, ફોર્મની મેં હજુ જોઈએ. બટ જો આપણે વાત કરીએ કે IIT JEMના જે ફોર્મ છે
એ સપ્ટેમ્બરમાં નીકળે છે, બરાબર. આઈઆઈટી જેમના જે ફોર્મ છે એ સપ્ટેમ્બરમાં નીકળે છે. સપ્ટેમ્બરમાં એના ફોર્મ નીકળે છે, તો સપ્ટેમ્બરમાં તમે આના ફોર્મ ભરી શકો છો અને આની પ્રિપેરેશન તમે ચાલુ કરી શકો છો, બરાબર. અને આની જે એક્ઝામની વાત કરું તો આને ફેબ્રુઆરીમાં કમ્પલસરી આ જે એક એવી એક્ઝામ છે તે ભાગ્યે જ કોઈ વાર ડિલે થાય છે, બરાબર. આ જે બાકીની જેટલી પણ તમને એક્ઝામ કીધું તે મોસ્ટ ઓફલી તેને ડિલે થવાના ચાન્સો છે, બટ એ આઈઆઈટી જેમની જે એક્ઝામ છે તે ભાગ્યે મીન્સ કે કોઈ વાર એવું કંઈ થયું હશે કે આ જે ફેબ્રુઆરી છોડીને માર્ચમાં થઈ હશે, બરાબર. આ જે એક્ઝામ છે તે ફેબ્રુઆરીમાં થાય છે અને એક્ઝામ છે તે ફેબ્રુઆરીમાં થાય છે અને માર્ચ તકમાં આના રિઝલ્ટ પણ આવી જાય છે, બરાબર. તો આ વસ્તુ તમે યાદ રાખજો, બરાબર. આ થઈ ગઈ તમારી કઈ છે સેકન્ડ એક્ઝામ આઈઆઈટી જેમની, બરાબર. જોઈન્ટ એડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સ. બરાબર. સેકન્ડ એક્ઝામ તમારી થઈ ગઈ આઈઆઈટી જેમ, બરાબર. હવે જે થર્ડ એક્ઝામ છે, બરાબર. થર્ડ એક્ઝામ અહીંયાથી તમારું ચાલુ થાય છે. જે તમારી થર્ડ એક્ઝામ છે તે સૌથી મીન્સ કે એક મેં ટાઈપનું કહી શકું કે તે એક તો આ જે બે એક્ઝામ છે તમને બતાવી, આ બે એક્ઝામ કરતાં ઇઝી પણ છે, બરાબર. આ જે બે એક્ઝામ છે તેના કરતાં ઇઝી પણ છે. પ્લસ આજે મેં તમને આજે એક્ઝામ્સની વાત કરવાની છે તેમાંથી આજે પહેલી એક્ઝામ આવશે જેમાં તમને જોબની ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. મીન્સ કે આ જે બે એક્ઝામ છે, બરાબર, તે તમે જે તમારું પીજી છે મીન્સ તમારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે તેમાં તમે એડમિશન માટે કરો છો, બરાબર. કે મારે માસ્ટર્સ કરવું છે અને ઉપર બી તમે માસ્ટર્સ કરવું છે તેના માટે તમે આ વાળી એક્ઝામ આપો છો. આ વાળી એક્ઝામ જે છે જે મેં હમણાં તમને કહેવાનો છે તે તમને જોબ આપવાની કેપેબિલિટી ધરાવે છે, બરાબર. આ તમને જોબ પણ આપી શકે છે અને બીજી વાત જોબની સાથે ઇફ તમને આગળ એવું કોઈનું ડ્રીમ હોય કે મને પીએચડી કરવાની છે, કે સમજી લો કે કોઈને એવું હોય કે મને માસ્ટર્સ કરીને મને આગળ મારી રિસર્ચ કરવાની છે, બરાબર. કેટલાકને એવું હોય કે મારે જે મારું નામ છે મારે નામની આગળ શું લાગવો જોઈએ, નામની આગળ મારે ડૉક્ટર લાગવા જોઈએ, એવું કેટલાકને ડ્રીમ હોય છે, બરાબર. તો જે પીએચડી છે તો પીએચડી એડમિશન માટે પણ તમે આ વાળી એક્ઝામ જોવા જોઈએ તો મોસ્ટ ઓફ ધી યુનિવર્સિટીમાં કમ્પલસરી છે, બરાબર. મીન્સ કે મોસ્ટ ઓફ ધી યુનિવર્સિટીમાં જો તમારે પીએચડીમાં એડમિશન લેવું છે તો તમારે આ જે છે એક્ઝામ તે મીન્સ કે આ વાળી એક્ઝામ તમારી ક્રેક થયેલી રહેવા જોઈએ જ, બરાબર. આ જે એક્ઝામનું નામ છે જે આપણે થર્ડ નંબરની એક્ઝામ છે, એક્ઝામનું નામ છે એસઈટી. એસઈટી મીન્સ થાય છે સેટ. સેટનો મતલબ થાય છે સ્ટેટ એલિજિબિલિટી એક્ઝામ, બરાબર. જે તમારી સ્ટેટ એલિજિબિલિટી એક્ઝામ છે તેને કહેવામાં આવે છે સેટની એક્ઝામ, બરાબર. હવે જો સેટ એક્ઝામ મતલબ શું સૌથી પહેલાં તો સેટ એક્ઝામ જે છે એ જે ઇન્ડિયામાં જે દરેક સ્ટેટ છે જેવી રીતે કે આપણો સ્ટેટ થઈ ગયો ગુજરાત, બરાબર. ગુજરાત થઈ ગયો, પછી મહારાષ્ટ્ર થઈ ગયો, રાજસ્થાન થઈ ગયો, કર્ણાટક, જેટલા પણ સ્ટેટ છે તે બધા સ્ટેટ પોતપોતાની સ્ટેટ એલિજિબિલિટી એક્ઝામ કાઢે છે. જેવી રીતે આપણી જે સેટ એક્ઝામ છે ગુજરાતની સેટ એક્ઝામને જી સેટ કહેવામાં આવે છે, તેવી રીતે જો મેં મહારાષ્ટ્રની વાત કરું, મહારાષ્ટ્રની સેટ એક્ઝામને એમ સેટ કહેવામાં આવે છે. કહેવાનો મતલબ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, મહારાષ્ટ્ર સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, બરાબર. આવી રીતે આ પૂરેપૂરું વર્ક કરે છે, બરાબર. તો હવે જુઓ કે સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ છે, આ જે છે એક્ઝામ છે મારે ટોટલ 4 કોમ્પિટિટિવ એક્ઝામની વાત છે કરું જે તમે તમારા સબ્જેક્ટમાં આપી શકો છો, બરાબર. બીએસસી કરતાં તમને કેમ નહીં જો ગવર્મેન્ટ એક્ઝામની વાત કરો તમે ઘણી બધી તમે ગવર્મેન્ટ એક્ઝામ આપી શકો છો બીએસસીના બેઝ પર કે બીએસસી કરતાં પણ ઘણી બધી જે ગવર્મેન્ટ એક્ઝામ છે તે આપી શકો છો. આપણે આજે અહીંયા વાત કરતા છે કે તમારું જે સબ્જેક્ટ છે, તમારું જે કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે, બરાબર. જે તમારું કેમિસ્ટ્રી સબ્જેક્ટના રિલેટેડ તમે કઈ એક્ઝામ આપી શકો છો, બરાબર. કેમિસ્ટ્રી સબ્જેક્ટ રિલેટેડ કેમિસ્ટ્રી સબ્જેક્ટ થઈ ગયું કે ફિઝિક્સ થઈ ગયું કે મેથ્સ થઈ ગયું જે બીએસસીમાં સબ્જેક્ટ આવે છે, પ્લસ તમારા જે એમએસસીમાં જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી થઈ ગયું, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી થઈ ગયું, આ બધા જે સબ્જેક્ટ રિલેટેડ તમે કઈ એક્ઝામ આપી શકો છો તેની આપણે આજે ચર્ચા કરવાના છે, બરાબર. આ થઈ ગઈ સેટની એક્ઝામ. હવે સેટની એક્ઝામ જે છે તેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે સેટનું એ સૌથી વધારે છે, બરાબર. આજે બેની તમે વાત કરો કે તમે ટીવાયમાં હોય તો પણ તમે આપી શકો છો, બરાબર. આમાં એવું છે કે આનું જો મેં એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરું, આનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે સૌથી વધારે અને કયું છે તે ફાઇનલ યર. બટ કયું ફાઇનલ યર? એમએસસીના તમે ફાઇનલ યરમાં હોવ, એમએસસીના તમે ફાઇનલ યરમાં હોવ તો જ તમે આ વાળી એક્ઝામ આપી શકો છો સેટની એક્ઝામ. બટ આ એક્ઝામની એટલી વેલ્યુ વધારે છે ને કે જે સ્ટુડન્ટ છે તે બીએસસીથી આની પ્રિપરેશન ચાલુ કરી નાખે છે, બરાબર. કે મારે જે સેટ છે તે મારે ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ કાઢવાની છે, બરાબર. સેકન્ડ અટેમ્પ્ટ થર્ડ અટેમ્પ્ટ મને જોઈતો નથી. સેટની એક્ઝામ મારે ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ કાઢવાની છે. એટલે સ્ટુડન્ટ્સ લોકો જે છે ને તે બીએસસીના થર્ડ યરથી જ આની પ્રિપરેશન ચાલુ કરી નાખે છે, બરાબર. મારી સાથે મારા જે મેં ફેલો ટીચર્સની વાત કરું કે મારી સાથે મારા જે ફ્રેન્ડ્સ હતા જે મારી સાથે એમએસસી કરતા હતા તે બધાએ બીએસસીથી જ જે સેટની એક્ઝામની પ્રિપરેશન છે તે ચાલુ કરી નાખેલી હતી અને તેમનું ક્લિયર પણ થઈ ગયેલું હતું, બરાબર. કહેવાનો મતલબ આ હવે જો આ જે સેટ એક્ઝામ છે આની
એલિજિબિલિટી તો મેં તમને કહી દીધું કે એમએસસી છે. હવે જો તમને ઈચ્છા છે તો પહેલી સૌથી પ્રથમ તો આને ઈચ્છા છે તો તમે આને આપી શકો છો. બટ સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આનો ફાયદો શું છે, બરાબર. તો સૌથી પહેલો ફાયદો તો એ છે કે તમે જે પીએચડી કરો છો, પીએચડી જે ફિલોસોફી કહો છો કે જે આપણે કહીએ ને કે રિસર્ચ કરે છે, રિસર્ચ, પીએચડી માટે આ વાળી એક્ઝામ તો ફરજિયાત કહેવામાં આવે છે, બરાબર. સેકન્ડ મેં વાત કરું તો જે અસિસ્ટન્ટ પ્રોફેસર, યાદ રાખજો, ઇફ તમને કોલેજમાં એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર જોબ કરવી છે, એઝ અ ટીચર જોબ કરવી છે, બરાબર. ઇફ તમને કોલેજમાં એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર જોબ કરવી છે, તેની મિનિમમ ક્રાઇટેરિયા છે કે તમારું જે સેટ છે, બરાબર, જે તમારું સેટ છે તે તમારું કમ્પ્લીટ રહેવા જોઈએ, બરાબર. મિનિમમ જે છે, જે ક્રાઇટેરિયા છે તે આ જ છે કે તમારું સેટ ક્લિયર રહેવું જોઈએ. ઇફ તમે સેટ જો તમારું ક્લિયર હોય તો તમે કોઈ પણ જે કોલેજીસ છે, જે પ્રાઇવેટ સેક્ટરની કોલેજીસ છે કે પછી મેં વાત કરું કે જે ગવર્મેન્ટ સેક્ટરમાં જે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વર્કિંગ છે તે તમે કરી શકો છો. ક્યારે? જ્યારે તમારું સેટ ક્લિયર હોય ત્યારે તમે એઝ અ ટીચર વર્ક કરી શકો છો. તમે બીએસસીમાં પણ ભણાવી શકો છો, પ્લસ તમે એમએસસીમાં પણ જો તમારો જો લાગે ચાન્સ તો પછી તમે એમએસસીમાં પણ ભણાવી શકો છો, સેટ જો તમારું ક્લિયર હોય તો, બરાબર. આ જે બે છે આના ક્રાઇટેરિયા. હવે વાત કરીએ કે આના પેપર કેવું આવે છે, મીન્સ કે જો તમે તૈયારી કરતા ઈચ્છા હોય તો આમાં છે ને 2 પેપર આવે છે. કેટલા પેપર આવે છે? 2 પેપર. પહેલું પેપર હોય છે ને એ જનરલ હોય છે. પહેલું પેપર હોય છે એ જનરલ હોય છે. જનરલ પેપર મીન્સ કે તમારા જેટલા પણ જે સબ્જેક્ટવાળા છે તે બધાનું આવડું પેપર આવવાનું છે જ, બરાબર. જનરલ સમજી લો કે જે સેટની એક્ઝામ છે ને તે લગભગ 20થી પણ વધારે સબ્જેક્ટમાં છે, લેવાતી છે. 20થી પણ વધારે સબ્જેક્ટમાં લેવાય છે. તો આ જે 20 સબ્જેક્ટ છે તેમાં આ વાળું ફર્સ્ટ જે પેપર છે તે કોમન રહે છે, બરાબર. ને જે સેકન્ડ પેપર એ તમારું સબ્જેક્ટનું હોય છે, બરાબર. તમે કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરો તેનું હોય છે. ઇફ તમે એમએસસી વિથ ફિઝિક્સમાં જાઓ, બરાબર, એમએસસી વિથ ફિઝિક્સ હોય તો તમારું સબ્જેક્ટ આવશે ફિઝિકલ સાયન્સ. ઇફ તમે એમએસસી વિથ કેમિસ્ટ્રી હો, બરાબર, એમએસસી વિથ તમે કેમિસ્ટ્રી છો તો તમારો સબ્જેક્ટ આવશે કેમિકલ સાયન્સ, બરાબર. તેવી રીતે આઈ થિંક સો જે બાયોવાળા હોય છે તેમનું આવે છે લાઈફ સાયન્સ આવે છે, બરાબર. આવી રીતે તેમાં સબ્જેક્ટ પડે છે, બરાબર. સમજી લો કે જેવી રીતે મારું કેમિસ્ટ્રી હતું, બરાબર, મારું બીએસસી વિથ કેમિસ્ટ્રી હતું, ધેન મારું એમએસસી વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હતું, બરાબર. તો મારું અંદર સબ્જેક્ટ આવે છે, મારું આવે છે કેમિકલ સાયન્સ આવે છે. મારું જે સબ્જેક્ટ આવે છે તે આવે છે કેમિકલ સાયન્સ, બરાબર. હવે જે આનું જે માર્ક ડિસ્ટ્રીબ્યુશન શું થાય છે તો ટોટલ 2 પેપર મલાવીને, બરાબર ને, 2 પેપર મલાવીને તમારા 300 માર્ક બને છે. કેમાં? સેટની એક્ઝામમાં 300 માર્ક બને છે. તેમાંથી જે પેપર 1 છે, પેપર 1 અહીંયા લખું, જેવી રીતે જે તમારું પેપર 1 છે, પેપર 1 આમાં પેપર 1 તમારું 100 માર્કનું હોય છે. ને જે તમારું પેપર 2 છે, પેપર 2 તમારું 200 માર્કનું હોય છે. એન્ડ ટોટલ મેં કલાક કેમ કે 300 માર્કનું છે તો ટોટલ કલાક કેમ તો 3 કલાકનું આ પેપર હોય છે, બરાબર. 3 કલાકનું પૂરેપૂરું પેપર હોય છે. અને આમાં એક સારામાં સારી વાત છે, જેવી રીતે મેં તમને કીધું ને કે આ બંને એક્ઝામ કરતાં આ વાળી એક્ઝામ ઇઝી છે. જોવા જઈએ તો તમે જો જોવા જાય ને તો સિલેબસની વાતમાં આ વાળી એક્ઝામ છે ને તે થોડું ઘણું આનું સિલેબસ થોડું ઘણું હાર્ડ આવે છે, બરાબર. જે આઈઆઈટી જેમ થઈ ગયું કે સીયુટી પીજી થઈ ગયું તેના કરતાં પણ થોડું ઘણું આનું હાર્ડ આવે છે. બટ આ જે એક્ઝામ છે આમાં એક ફાયદો પણ છે. તે શું છે ખબર? આ થઈ ગયું પેપર 1, પેપર 2. આ વાળી એક્ઝામનો સૌથી મોટો ફાયદો એ જ છે કે એમાં નેગેટિવ માર્કિંગ હોતી નથી, બરાબર. આ જે એક્ઝામ છે, જે સેટની એક્ઝામ છે તેમાં તમને નેગેટિવ માર્કિંગ જોવા મળશે નહીં, સમજ્યા? મીન્સ કે આ વાળી એક્ઝામને પાસ કરવાનું તો તમે કરી શકો છો. મીન્સ કે તેમાં જેટલી પ્રોબ્લેમ થાય છે આ બંનેમાં નેગેટિવ માર્કિંગ હોય છે ભરીને, બરાબર. આમાં છે ને નેગેટિવ માર્કિંગ હોતી નથી, બરાબર. આ માટે આમાં જે પાસ થવાના ચાન્સીસ છે તે પણ બહુ વધારે હોય છે, બરાબર. સેટમાં પણ મેં લખું છું કે જીસેટ આવી શકે છે, એમસેટ આવી શકે છે. મીન્સ કે સ્ટેટ વાઇડ બદલાતા રહે છે, બરાબર. આ થઈ ગઈ તમારી 3 એક્ઝામ. હવે જે ચોથી એક્ઝામ છે તમારી, ચોથી એક્ઝામ જે છે એ આ 3 એક્ઝામ કરતાં સૌથી હાર્ડ છે, બરાબર. બટ મેં કીધું તેવી રીતે કે જેટલી એક્ઝામ હાર્ડ હોય છે તેનો ફાયદો પણ તેટલો વધારે જ હોય છે, બરાબર. જે વસ્તુ જેટલું હાર્ડ હોય છે તેનું જે ફળ છે, મીન્સ કે તેનો જે ફાયદો છે તે પણ તેટલો વધારે તમને મળે છે, બરાબર. ચોથી જે એક્ઝામ છે તેનું નામ છે CSIR નેટ, બરાબર. CSIR નેટ. આનું ફૂલ ફોર્મ થાય છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, બરાબર. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, બરાબર. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ.
આમાં પણ તમને બે પહેલાં તો આના ફાયદા આપણે જણાવી દઈએ, બરાબર. ફાયદા ચલો થોડો પહેલાં આપણે આની એલિજિબિલિટી જે છે તેની આપણે વાત કરીએ, બરાબર. એલિજિબિલિટીની વાત કરીએ તો આમાં એલિજિબિલિટી છે ને થોડી ઘણી કોમ્પ્લિકેટેડ છે, બટ તમે ધ્યાન આપો. પહેલાં તો આમાં કોણ નહીં આપી શકે તે આપણે વાત કરીએ. આ જે એક્ઝામ છે CSIR નેટની એક્ઝામ સૌથી વધારે હાર્ડ પણ છે અને સૌથી વધારે બેનિફિટ્સ પણ આ જ એક્ઝામ તમને આપે છે. જે તમે આવી એક્ઝામ છે કે તમે BSc પછી MSc કરતાં કે તમારું MSc કમ્પ્લીટ થઈ ગયું હોય, આ ત્રણ કેસમાં તમે આવાળી એક્ઝામ આપી શકો. આજની વાત કરું તો આમાં છે ને ક્રાઇટેરિયામાં આમાં છે ને બહુ માથાકૂટી છે, બરાબર. જુઓ આપણે વાત કરીએ, સૌથી પહેલાં વાત કરીએ કે કોણ નહીં આપી શકે છે. ઇફ તમે TY BScમાં હો, TY BScનું નામ લઈ લીધું મીન્સ કે SY અને FY તો આપી શકે નહીં, તે લોકો પ્રિપેરેશન કરી શકે છે, બરાબર. SY ને FY વાળા. જો BScમાં તમને છે ને ઘણો બધો ટાઈમ હોય છે તમારી પાસે. BScનો એક તો સિલેબસ પણ ઇઝી હોય છે અને તમારી પાસે ટાઈમ પણ ઘણો બધો હોય છે. તમે આરામથી આજે એક્ઝામ જે મેં તમે ગણાવી છે તેની તમે પ્રિપેરેશન FY થી તમે સ્ટાર્ટ કરી શકો છો, બરાબર. જેના કારણે તમારે આગળ જતાં તમારું કરિયર છે ને તે સારું બને અને સારી લાઈનમાં જાય, કહેવાનો મતલબ આ, બરાબર. પહેલી વાત કરીએ આપણે TY BScની. જે સ્ટુડન્ટ TY BScમાં છે તે સ્ટુડન્ટ આ એક્ઝામ આપી શકશે નહીં, સમજી ગયા? ઓકે, TY BSc વાળા નહીં આપી શકશે. જે સ્ટુડન્ટ્સનું BSc કમ્પ્લીટ છે તે સ્ટુડન્ટ પણ આ એક્ઝામ આપી શકશે નહીં, બરાબર. હવે તમે કહેશો કે સર TY વાળા પણ નહીં આપી શકે, BSc વાળા પણ નહીં આપી શકે, તો શું છે આ એક્ઝામ ક્રાઇટેરિયા? હવે જો આજે મેં તમારે કીધું ને કે BSc વાળા નહીં આપી શકે, આમાં એક થોડું ઘણું એક્સેપ્શન પણ છે, ધ્યાન આપજો અહીંયા. જે કરંટ આપણું એજ્યુકેશનલ સિસ્ટમ જે ચાલે છે, આપણું એજ્યુકેશન સિસ્ટમ, તેમાં BSc છે ને બે પાર્ટમાં છે વેચવામાં આવેલ. જે તમારે BSc છે તે તમારે બે પાર્ટમાં વેચવામાં છે આવેલ. પહેલું પાર્ટ છે 3 years BSc, બરાબર. જે લોકોના 3 વર્ષનું BSc જેવી રીતે અમે કરેલી, અમારી જે 3 વર્ષની BSc હતી, 3 વર્ષ પછી BSc બેચલર્સની ડિગ્રી અમને મળી ગઈ, બરાબર. પહેલી હોય છે આ 3 yearsની BSc. સેકન્ડ છે તમારું 4 years, જેને હોનર્સ કહેવામાં આવે છે, 4 years, બરાબર. 4 years વાળી BSc, 4 વર્ષવાળી BSc, બરાબર. આમાં 1 વર્ષ એક્સ્ટ્રા હોય છે, બરાબર. તો જે લોકોની BSc 3 વર્ષવાળી છે, તે લોકો તો આપી શકતા નથી, બરાબર. અને જે લોકો 4 વર્ષવાળી BSc છે તે લોકો 4 વર્ષની BSc કમ્પ્લીટ કરીને જે CSIR નેટની એક્ઝામ છે તે આપી શકે છે, બરાબર. સમજ્યા? BScમાં પણ શું છે તે જે 4 વર્ષવાળા છે તે જ આપી શકે છે. જેમની 3 વર્ષની ડિગ્રી છે તે લોકો 3 વર્ષની ડિગ્રી કરીને ડાયરેક્ટ આપી શકતા નથી, બરાબર. હવે આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે જે લોકોની 3 years BSc કમ્પ્લીટ હશે, મીન્સ કે આ વર્ષે પણ કમ્પ્લીટ થશે. અને હમણાં જે આ વર્ષ ગયું એપ્રિલમાં તે લોકોની જે 3 yearsની BSc છે તે કમ્પ્લીટ થઈ હશે, બરાબર ને. હવે તે લોકોનું કહેવાનું કે હવે અમે 3 વર્ષની કરી શકશું સર, અમે આપી શકીશું કે નહીં? સમજ્યા? અમે આવાળી એક્ઝામ આપી શકશે કે નહીં? તો જરૂરથી તમે આપી શકશો, બટ આમાં પણ ક્રાઇટેરિયા છે. જો આમાં પણ ક્રાઇટેરિયા છે. જે આ 3 વર્ષની BSc છે તે સ્ટુડન્ટ જો MScમાં એડમિશન લે છે, સમજ્યા? 3 વર્ષની BSc કરીને પછી બેસવાનું નથી તમારે. 3 વર્ષની BSc કરીને તમારે MScમાં એડમિશન લેવાનું છે. 3 વર્ષની BSc કરીને તમારે બેસવાનું નથી, તમારે લેવાનું છે એડમિશન MScમાં. જો તમે MScમાં એડમિશન લો તો MSc એડમિશનના ફર્સ્ટ યરથી જ તમે આ વાળી એક્ઝામ માટે એલિજિબલ થઈ જાઓ છો. MScમાં એડમિશન લઈને ફર્સ્ટ યરથી જ. સમજ્યા ક્રાઇટેરિયા શું છે તે? ફર્સ્ટ યરમાં પણ તમે આપી શકો છો, તમે એના સેકન્ડ યરમાં પણ આપી શકો છો, તમે MSc ખતમ થઈ ગયું પછી તો આને આપી શકો છો, બરાબર. બટ જેનું BSc કમ્પ્લીટ છે, 3 વર્ષનું BSc કમ્પ્લીટ છે, આ લોકોની સાથે શું છે તે સિનારીઓ? જેનું 4 વર્ષવાળું BSc છે, કેટલાક સ્ટુડન્ટ એવા હશે જે 4 વર્ષવાળું BSc કરશે, તે લોકો જો MSc નથી કરશે ને, જો તે લોકો MSc નહીં કરશે તો પણ તે લોકો આવાળી એક્ઝામ આપી શકે છે, બરાબર. જે લોકો નથી કરશે ને તો પણ તે લોકો આવાળી એક્ઝામ આપી શકે છે. આ લોકો આવું નહીં કરી શકે. આ લોકોને શું કરવું પડશે? MScમાં એડમિશન લેવું ફરજિયાત છે. અને MScમાં એડમિશન લેવું એ ફરજિયાત નથી, આની સાથે પણ ઘણા બધા છે ક્રાઇટેરિયા, સમજો? આવાળી એક્ઝામનું પહેલાં તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા જ બહુ કોમ્પ્લિકેટેડ છે, બરાબર. તમે MScમાં એડમિશન લીધું, સમજી લો કે તમે ફર્સ્ટ યરમાં છો, એઝ્યુમ કરો કે તમે ફર્સ્ટ યર MScમાં પહોંચી ગયા છો અને તમે એડમિશન લઈ લીધું છે અને તમે આવાળી એક્ઝામ માટે એલિજિબલ થઈ ગયા છે. જે તમારું યર થયું છે ચાલુ એપ્રિલથી, એન્ડ તમે ડિસેમ્બરવાળી જે એક્ઝામ છે, આવાળી એક્ઝામ ડિસેમ્બરમાં પણ થાય છે, ડિસેમ્બરવાળી જે એક્ઝામ છે તે તમે આપી છે, બરાબર ને. આવાળી જે એક્ઝામ છે તે તમે આપી છે ને તમે તેમાં ક્વોલિફાય પણ થઈ ગયા છો, સમજ્યા? જે નેટની એક્ઝામ છે જે થતી છે તેમાં તમે ક્વોલિફાય પણ થઈ ગયા, બરાબર. હવે સિનારીઓ જુઓ, સમજી લો કે તમે MSc ફર્સ્ટ યરમાં છો, બરાબર. MSc તમે ફર્સ્ટ યરમાં છો એન્ડ તમારું નેટ ક્લિયર થઈ ગયું છે, બરાબર. હવે જેવું તમારું નેટ ક્લિયર થઈ જશે, આની સાથે જોડાશે ક્રાઇટેરિયા, બરાબર. જેવું તમારું નેટ ક્લિયર થયું એટલે 2 વર્ષની અંદર, યાદ રાખજો કેટલા? 2 years. 2 વર્ષની અંદર તમારે તમારું
MSc કમ્પ્લીટ કરવા પડશે. સમજ્યા? જો તમે ફર્સ્ટ યરમાં કાઢો તો તેની સાથે પણ ક્રાઇટેરિયા લખશે. બરાબર? શું છે ક્રાઇટેરિયા? કે 2 વર્ષની અંદર, બરાબર, 2 વર્ષની અંદર તમારે તમારું MSc કમ્પ્લીટ કરવા પડશે, તો જ આ જે ક્વોલિફિકેશન છે તે તમારું વેલિડ ગણાશે. નહીં તો વેલિડ નહીં ગણાશે. જો તમે 2 વર્ષથી વધારે ટાઈમ લઈ લેજો તો પછી આજે તમે ક્વોલિફાય થઈ જશો એ તમારું વેલિડ નહીં ગણાશે. 2 વર્ષ પછી MSc કમ્પ્લીટ કરીને તમને મીન્સ કે 3 વર્ષ જો તમે લગાડી દીધા ખતમ કરતા, તો પછી તમને આ વાળી એક્ઝામ પાછી આપવા પડશે. જે સેમ વરમાં તમારી મહેનત હતી તે બધી વેડફાઈ ગઈ. બરાબર? તો આ વાળી એક્ઝામમાં આ વસ્તુ યાદ રાખજો. પહેલું તો આનું ક્વોલિફિકેશન કે TYBSc વાળા સ્ટુડન્ટ આપી શકતા નથી. BSc જે 4th યર વાળું છે તે પોતાના 4 વર્ષ કમ્પ્લીટ કરીને આપી શકે છે. તેને MSc કરવાની પણ જરૂર નથી. જો તમે 3 વર્ષવાળા છો તો તમને MSc કરવા પડશે. MSc કરીને પણ MScમાં જો તમે ફર્સ્ટ યરમાં હશો તો તમે આ એક્ઝામ આપી શકો છો. અને ફર્સ્ટ યરમાં જો તમારી ક્વોલિફાઈ થઈ ગઈ તો તે ક્વોલિફાઈના 2 વર્ષમાં કમ્પલસરી તમારે MSc કમ્પ્લીટ કરવા પડશે. બરાબર? આ છે આનું ક્રાઇટેરિયા. બરાબર? આ છે આનું ક્રાઇટેરિયા. બરાબર ને? આ થઈ ગયું ક્રાઇટેરિયા કે આપણે વાત કરીએ તો એલિજિબિલિટી થઈ ગયું CSIR નેટના માટે. હવે આ વાળી એક્ઝામ શું કામ આપે છે તે આપણે જોઈએ. તો જે સ્ટુડન્ટ્સ, બરાબર, આ વાળી એક્ઝામ છે ને શું કામ છે તમે આપતા તે જો. આ વાળી એક્ઝામના છે ને ફાયદા જોવા જાય ને તો ઘણી બધી જગ્યાએ આ એક્ઝામ કામ આવે છે. તમે ઇન્ડસ્ટ્રીમાં પણ જાઓ ને આ વાળી એક્ઝામ લઈને તો ઇન્ડસ્ટ્રીમાં પણ આનો બહુ વજન પડે છે. બરાબર? નેટ ક્વોલિફાઈડ સ્ટુડન્ટની ડિમાન્ડ બહુ છે કહેવાનો મતલબ આ. બટ આના જે મેઇન ફાયદા છે જેના કારણે આ વાળી એક્ઝામ તમે આપો છો તે 2 છે. જે તમારા સેટની એક્ઝામમાં ક્રાઇટેરિયા હતા તે જ. સમજ્યા? શું? અસિસ્ટન્ટ પ્રોફેસર. બરાબર? અને બીજું છે PhD. બરાબર? હવે તમને લાગશે કે સર અસિસ્ટન્ટ પ્રોફેસર અને PhD આ તો ક્રાઇટેરિયા છે તો સેટમાં પણ હતા. તો એવું તો આને સેટ જેવી રીતે મેં કીધું કે આ વાળી એક્ઝામ હાર્ડેસ્ટ છે. બરાબર? આ જે 3 કીધા ને એના કરતાં પણ હાર્ડેસ્ટ એક્ઝામ છે આ વાળી. તો પછી આ વાળી એક્ઝામ આપવાની જરૂર શું છે મને? બરાબર ને? આ વાળી એક્ઝામ આપવાનું સેન્સ શું છે? તો આમાં વાત તો આનું છે ને ફૂલ ફોર્મમાં જ આનું સેન્સ છે. જોઈ લો શું છે આનું ફૂલ ફોર્મ શું થાય છે? નેટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. જ્યારે તે છે સેટ, સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. ઇફ તમે સેટ પાસ કરો એન્ડ તમે જો અસિસ્ટન્ટ પ્રોફેસર માટે અપ્લાય કરવાનો છો તો તમે જે સ્ટેટની સેટની એક્ઝામ પાસ કરી છે, સમજી લો કે તમે GSET એટલે છે મેં અહીંયા લખેલું, જો તમે GSET પાસ કરો તો તમે ઓનલી ગુજરાત માટે જ અસિસ્ટન્ટ પ્રોફેસર માટે એલિજિબલ છો. મહારાષ્ટ્ર માટે, મધ્યપ્રદેશ માટે, યુપી માટે તેના માટે તમે એલિજિબલ નથી. બરાબર? તેના માટે તમારે જે ત્યાંની જે એક્ઝામ છે, બરાબર ને, તેના માટે જે ત્યાંની એક્ઝામ છે ને તમારે ત્યાંની સેટની એક્ઝામ તમારે પાસ કરવા પડશે. બરાબર? એટલે તમે જે સેટ જે છે તે તેના એક્ઝામ પૂરતી જ મને તે સ્ટેટ પૂરતી જ હોય છે. નેટની વાત કરું તો તમે નેટ ક્વોલિફાય છો તો તમે કોઈ પણ સ્ટેટના કોઈ પણ ખૂણામાં કોઈ બી કોલેજ હોય તેમાં તમે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે એપ્લાય કરી શકો છો. એક જ એક્ઝામને તમે પૂરા ઇન્ડિયામાં અસિસ્ટન્ટ પ્રોફેસર માટે એપ્લાય કરી શકો છો. પછી આપણે વાત કરીએ ઇફ તમે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે આપો, બરાબર ને, જો એવું થાય કે કોઈ જે કેન્ડિડેટ છે તે સેટ પાસ છે અને કોઈ કેન્ડિડેટ છે તે નેટ પાસ છે તો નેટવાળાને ઓલવેઝ પ્રાયોરિટી આપવામાં આવે છે. સમજ્યા? સેટ કરતાં વધારે ગણવામાં આવે છે નેટવાળાને. બરાબર? તો નેટવાળાને ઓલવેઝ પ્રાયોરિટી આપવામાં આવે છે. પછી જે આપણે PhDની પણ વાત કરી હતી સેટમાં, તો ઇફ તમે રિસર્ચમાં જાઓ છો તો રિસર્ચમાં તમારું ઘણા બધા ડાયરેક્ટલી તમને રિસર્ચમાં કોઈ પણ લઈ નથી જતું. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ થાય છે અને ઘણી બધું તમારે ઇન્ફોર્મેશન આપવાનું હોય છે. બરાબર? તો ત્યાં પણ જો તમારું જો સેટ વર્સિસ નેટ થાય છે, અહીંયા પણ સેટ વર્સિસ નેટ, કોઈ કેન્ડિડેટ સેટ ક્વોલિફાય છે, કોઈ કેન્ડિડેટ નેટ ક્વોલિફાય છે, તો અહીંયા પણ નેટવાળાને પ્રાયોરિટી આપવામાં આવે છે. બરાબર? આ માટે આ એક્ઝામની ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે વાત કરીએ તો નેટમાં છે ને અલગ એક ક્રાઇટેરિયા પણ નીકળે છે જે તમારું PhDમાં તમને હેલ્પ કરે છે. જો કોઈને રિસર્ચની એટલી જ ઇન્ટરેસ્ટ હોય, જો રિસર્ચ કોણ કરે છે સૌથી પહેલાં તો રિસર્ચ કોણ કરી શકે છે? જેને પોતાના સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય. જો તમને જેન્યુઅનલી કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય, જો તમને જેન્યુઅનલી જાણવાનું હોય કે પ્રેક્ટિકલ્સમાં તમને ઇન્ટરેસ્ટ પડતો હોય કે કેવી રીતે વર્ક કરે છે, પૂરા કેમિકલ્સ કેવી રીતે વર્ક કરે છે, મીન્સ તમને ઇન્ટરેસ્ટ હોય પર્ટિક્યુલર સબ્જેક્ટ પર તમારો, તો તમે PhD કરી શકો છો. બરાબર? તો PhD કરવામાં સેટનું તો મેં તમને કીધું કે સેટથી તે મિનિમમ ક્રાઇટેરિયાથી તમે PhD કરી શકો છો. નેટમાં બી તમે ડાયરેક્ટ PhD કરી શકો છો, બટ નેટમાં હજુ એક ક્રાઇટેરિયા નીકળે છે. બરાબર ને? જેવી રીતે મેં તમને કીધું કે સૌથી હાર્ડેસ્ટ એક્ઝામ તેવી રીતે તેના બેનિફિટ પણ સૌથી વધારે. નેટમાં હજુ એક નેટ જે છે તેમાં ટોટલ 3 કટ ઓફ નીકળે છે. આ પણ તમને મેં કહી દઉં. બાકી બધી એક્ઝામ છે તેમાં એક જ કટ ઓફ નીકળે છે. બરાબર ને? નેટની એક્ઝામમાં કટ ઓફ મીન્સ શું કે મિનિમમ માર્ક્સ તમને જે તે એક્ઝામ ક્વોલિફાય કરવા માટે મિનિમમ માર્ક્સ. બરાબર? સમજી લો કે સેટની એક્ઝામ કે નેટની એક્ઝામનું કટ ઓફ ગયેલું છે 50%. તમારા માર્ક 50% કે તેનાથી વધારે હોય. તમારા માર્ક કેટલા હોય? 50% તમારા માર્ક હોય કે પછી તેનાથી વધારે હોય. બરાબર? આ બંને કેસમાં તમે સેટ માટે ક્વોલિફાય છો એવું કહેવાય છે. બરાબર? તેવી રીતે આમાં જે છે બધી એક્ઝામમાં એક કટ ઓફ નીકળે છે. આ એક એવી એક્ઝામ છે જે નેટની આપણે વાત કરીએ જેમાં 2 કટ ઓફ નીકળે છે. પહેલો તમારો કટ ઓફ હોય છે તે હોય છે નેટનો જ મીન્સ કે તમે નેટ
ક્વોલિફાય છો. આ તમારો થઈ ગયો પહેલો કટ ઓફ. સેકન્ડ તમારો કટ ઓફ આવે છે JRF. શું આવે છે? JRF. બરાબર. હવે JRF એટલે શું? JRFનું મિનિંગ થાય છે જુનિયર રિસર્ચ ફેલોશિપ. બરાબર ને? જુનિયર રિસર્ચ ફેલોશિપ આનું ફૂલ ફોર્મ થાય છે. આનો યુઝ શું કામ થાય છે? તો જે PhD જ્યારે તમે કરો છો ત્યારે ઘણા બધા તમને પૈસાની જરૂર પડે છે. બરાબર. તમને કેમિકલ વસાવવાના હોય છે, સમજ્યા? તમને ઝેરોક્સ બધી કાઢવાની હોય છે. પછી તમે PhD કરો છો તો પર્ટિક્યુલર યુનિવર્સિટીથી જ તમે કરો છો કે પછી બહારથી કરો છો. મીન્સ કહેવાનો મતલબ કે PhD કરવામાં ખર્ચો બહુ થાય છે. બરાબર. તો તે ખર્ચા માટે આ જે છે આ આપણને સ્કોલરશિપ આપે છે. સમજ્યા? સેટમાં તમને સ્કોલરશિપ નહીં મળશે. સેટમાં બી તમને જો સ્કોલરશિપ PhD માટે છે ને 2 સ્કોલરશિપ આવે છે. એકચ્યુઅલી વધારે પણ આવે છે, બટ તમને કોમનલી 2 સ્કોલરશિપ આવે છે. એક આવે છે શોધની, જે જેટલા પણ PhD કરતા છે ને તેની પાસે GSET હોય તે લોકો માટે, આઈ થિંક તે લોકો માટે શોધ હોય છે. શોધની સ્કોલરશિપમાં કેટલા મળશે? હવે જો તમને આ GSET ને સેટનું તમને જે GSETમાં છે, સોરી જે JRF છે તેની વેલ્યુ પણ તમને કહી દઉં કે કેટલી વેલ્યુ છે. બરાબર. સમજી લો કે કોઈ શોધની સ્કોલરશિપ છે જેની મેં હમણાં જસ્ટ વાત કરી કે શોધ. ચાલો અહીંયા જુઓ જે JRF છે તેની વેલ્યુ જુઓ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે શોધની. બરાબર ને? તો જે શોધની સ્કોલરશિપ છે, શોધની સ્કોલરશિપ તમારે કેટલી આવે છે? શોધની તમારી સ્કોલરશિપ આવે છે પર મંથ 15,000. 15,000 જેટલી તમારી સ્કોલરશિપ આવે છે શોધમાં પર મંથ. સમજ્યા? જો તમે PhD કરો તો. બરાબર. વાત કરીએ JRFની. JRFની કેટલી સ્કોલરશિપ આવે છે પર મંથ? બરાબર. અહીંયા આપણે લખીએ પર મંથ. JRF તમારી સ્કોલરશિપ છે હમણાં કરંટ સિનારીઓમાં. બરાબર. કરંટ સિનારીઓમાં જે સ્કોલરશિપ છે JRFની તે છે તમારી અંદાજન છે 40,000 પર મંથ જેટલી છે. બરાબર. લાસ્ટ યર જેટલું મને યાદ છે, લાસ્ટ યર જે 37,000 સમથિંગ હતી, હમણાં કરંટલી વધી છે અને 40 જેટલી થઈ છે, જોવા પડશે. બટ તમારે 40ની આસપાસ તમારી હોય છે. બરાબર ને? પ્લસ તમારે જે પર મંથ જે ઇફ તમે કેમિસ્ટ્રી છે, આપણે જે કેમિસ્ટ્રીની છે વાત કરતા, તો કેમિસ્ટ્રીમાં તમને ઘણા બધા કેમિકલ્સની પણ જરૂર પડે છે. બરાબર ને? તો તે કેમિકલ્સ માટેના પણ પૈસા છે તે આ JRF પ્રોવાઈડ કરે છે. પર મંથ લગભગ 20,000 સોરી પર મંથ જેટલા કેટલા 12,000 જેટલા કંઈ હોય છે. 12,000 સોરી પર મંથ ક્યાં કરો પર યર તમને કેમિકલ્સ એન્ડ જે આમ તેમ જે ખર્ચો થાય છે તેના માટે આ પર યર 12,000 જેટલા તમને આપે છે. બરાબર. આટલો ફાયદો થાય છે ક્યારે? જો તમારું નેટની સાથે JRF પણ ક્લિયર હોય ત્યારે. બરાબર. હવે નેટની એક્ઝામ જો હાર્ડ છે, જેવી રીતે આપણે વાત કરી, નેટ ક્રેક કરવાનું જો હાર્ડ છે તો JRF ક્રેક કરવાનું હાર્ડેસ્ટ છે. સમજ્યા? નેટ જો તમારું ક્રેક કરવાનું હાર્ડ છે તો JRF ક્રેક કરવાનું તમારું તેના કરતાં પણ હાર્ડ છે. બરાબર. હવે JRF સર તમને લાગશે કે સર અમારું JRF ક્યારે ગણાશે? બરાબર. તો જો જે નેટનું જે પેપર હોય છે તેમાં જ 2 કટ ઓફ નીકળે છે. જેવી રીતે મેં કીધું કે નેટનું ને JRF. ઇફ તમારું નેટનું કટ ઓફ છે, બરાબર ને, તમારું જે કેટેગરી છે તેમાં ઇફ વિચાર કરો કે તમારું નેટનું કટ ઓફ ગયું છે 200 માર્કનું આવડું પેપર હોય છે. આપણે પેપરનું નથી લખવું છે, અહીંયા લખી નાખું 200 માર્કનું તમારું આ પેપર આવે છે. બરાબર. અને આમાં નેગેટિવ માર્કિંગ પણ ભરીને હોય છે. આ બધાથી વધારે નેગેટિવ માર્કિંગ આમાં જ હોય છે. આ જે છે જેવી રીતે આપણે CUT PGની વાત કરું, આમાં તો બધા 4 માર્કના ક્વેશ્ચન હોય છે અને 1 માર્કની નેગેટિવ માર્કિંગ હોય છે. આની વાત કરું તો આમાં છે ને ખાલી સ્ટાર્ટિંગમાં જ નેગેટિવ માર્કિંગ હોય છે. આના છે ને 3 પાર્ટ પડે છે આઈ થિંક સો, અને જે સ્ટાર્ટિંગ છે તેમાં જ નેગેટિવ માર્કિંગ હોય છે. બરાબર. વાત કરું મેં આની CSIR નેટની, અને દરેક સેક્શનમાં નેગેટિવ માર્કિંગ હોય છે. આમાં 3 પાર્ટ પડે છે. પાર્ટ A, B, C. ટોટલ 120 ક્વેશ્ચન આવે છે. 120 માટે તમને પર્ટિક્યુલર કંઈ કરવાના હોય છે. જેવી રીતે કે પાર્ટ એમાં તમારે 15 કરવાનો હોય છે, પાર્ટ બીમાં તમારે 40 આવે છે, 40 માંથી કંઈ 35 જેટલા કરવાનો હોય છે, પાર્ટ સીમાં 60 ક્વેશ્ચન આવે છે, 60 માટે તમારે 25 કરવાનો હોય છે. બરાબર. અને એમાં નેગેટિવ માર્કિંગ પણ ભરવાનું હોય છે 3-3માં. બરાબર. તો આપણે વાત કરતા હતા કે JRF શું છે. બરાબર. સમજી લો કે નેટમાં તમારો કટ ઓફ ગયો 100 માર્કનો. બરાબર. નેટમાં તમારો કટ ઓફ ગયો છે કે 100 માર્કનો, 100 માર્ક પર તમારું નેટ લાગી ગયું છે. JRFનો કટ ઓફ તેનાથી 10 માર્ક વધારો જાય છે. નેટ કરતાં પણ વધારો જાય છે. શેનો કટ ઓફ? 10 થી 12 માર્ક તમારો વધારો જાય છે. તમારો JRF જશે 112 માર્ક. આ થઈ ગયું તમારું નેટ, આ થઈ ગયું તમારું JRF. ઇફ તમારા આટલા માર્ક છે તો તમે નેટ ક્વોલિફાય ગણાવો છો. ઇફ તમે આટલા માર્ક છે તો તમે JRF ક્વોલિફાય ગણાવો છો. આવી રીતે આ તમને મેં એક્ઝામ્પલ રીતે દર્શાવ્યું કે જો તમારા નેટનું કટ ઓફ 100 માર્કનું ગયેલું છે તો તમારું JRFનું કટ ઓફ 112ની આસપાસ જઈ શકે છે. બરાબર. ને મેં અંદર એક વાત કરી લીધી કે નેટમાં છે ને 2 ને 3 કટ ઓફ પડે છે. સમજ્યા? આમાં જે છે 3 કટ ઓફ પડે છે. 3 હજુ એક કટ ઓફ આવે છે. આજે પહેલાં નથી હોતું, બટ હમણાં છે ને 2-3 એક્ઝામ ગઈ ત્યારથી આ વાળું કટ ઓફની એન્ટ્રી થઈ છે. ને તો પહેલાં ખાલી 2 જ કટ ઓફ હતા. એક હતું નેટનું જે તમે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે, અને એક હતું JRFનું. બરાબર. જે જુનિયર રિસર્ચ ફેલોશિપ, જે તમે PhD કરવા માટે જે તમને સ્કોલરશિપ લાગશે તે જ. આની સાથે હવે એક 3રું કટ ઓફ પણ છે આવતું. તે કટ ઓફનું નામ છે
પીએચડી ઓનલી, ખાલી પીએચડી જેને કરવું હોય, અસિસ્ટન્ટ પ્રોફેસર પણ નહીં, નેટ બી નહીં, ઓનલી પીએચડી ઓનલી, મીન્સ કે તેને અસિસ્ટન્ટ પ્રોફેસરનું બી નહીં, જેઆરએફ બી નહીં, તેનું થર્ડ કટ ઓફ પડે છે પીએચડી ઓનલી. આનું કટ ઓફ બધાથી કમ જાય છે. જે નેટનું કટ ઓફ સમજી લો કે 100નું છે, પીએચડી ઓનલીનું કટ ઓફ જશે 80ની આસપાસ જશે. બરાબર, મીન્સ કે તમે એક્ઝામ આપો તો તમને કંઈ ને કંઈ તો મળવાનું છે. સમજ્યા? આવી રીતે જો તમે એક્ઝામ આપો તો તમને કંઈ ને કંઈ તો તમને મળવાનું છે જ. બરાબર, આવી રીતે આ જાય છે તમારું પીએચડી ઓનલીનું, આ થઈ ગયું તમારું નેટનું, ને આ થઈ ગયું તમારું જેઆરએફનું. 3 કટ ઓફ નીકળે છે કેમાં? CSIR નેટમાં. બરાબર, તો આ થઈ ગઈ તમારી 4 એક્ઝામની વાતો. બરાબર, 4 જે તમારી એક્ઝામ હતી, કઈ જોઈએ આપણે? પહેલી જોઈએ CUET PG જે આવે છે ડિસેમ્બરમાં. ધેન જોયું તમે IIT JEM જે આવે છે ફેબ્રુઆરી મંથમાં. બરાબર, જે આવે છે ફેબ્રુઆરી મંથમાં. બરાબર, ધેન પછી આવે છે તે તમારી સેટની એક્ઝામ. સેટની એક્ઝામનું એવું પ્રોપર નહીં કહી શકું મેં, બટ સેટની એક્ઝામ તમારી નવેમ્બર ઓર ડિસેમ્બરમાં જોવા મળે છે. આમ આ વર્ષે પણ નેટ જે સેટની એક્ઝામ છે તે ડિસેમ્બરમાં છે. કઈ સેટમાં પણ મેં કીધું તમને કે ઘણા બધા પ્રકાર પડે છે સેટમાં. દરેક સેટની એક્ઝામ અલગ અલગ હોય છે અને અલગ અલગ ટાઈમલાઈન પ્રમાણે આવે છે. બરાબર, આપણા જે સેટ, જે આપણું ગુજરાત સેટ છે તેની એક્ઝામ, તેના ફોર્મ પણ ભરાઈ ગયા છે. અચ્છા, જેનો ફોર્મ નથી ભરાયો તેને મેં કહી દઉં કે 26 જુલાઈ લાસ્ટ ડેટ છે. બરાબર, તો તેના જે ફોર્મ છે તે પણ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને તેની એક્ઝામ છે. જે લોકોએ ભરેલા છે તે લોકો માટે પ્રિપરેશન કરજો. તમે જે પણ જે સેટના ફોર્મ ભરેલા છે તે લોકો પ્રિપરેશન કરજો. તેની એક્ઝામ છે આ છે આપણી લગભગ નવેમ્બરમાં છે, અને નવેમ્બરમાં લગભગ 20 કે 18 જેવા નવેમ્બર જેવું છે. 20 થી 18 નવેમ્બર આપણે આવું જ કહે છે. મીન્સ કહેવાનો મતલબ આ કે નવેમ્બરમાં જે તમારા જીસેટની એક્ઝામ છે તે છે. બરાબર, સેટની એક્ઝામની વાત કરીએ આપણે. હવે જે આપણું બચ્યું લાસ્ટ, જે આપણું બચ્યું ચોથી એક્ઝામ CSIR નેટ. બરાબર ને, CSIR નેટ જેવી રીતે મેં કીધું કે આમાં બધું વધારે છે. જેવી રીતે જેટલી પણ એક્ઝામ જે મેં તમને કીધી 3 એક્ઝામ, CUET PG, IIT JEM અને જે સેટ, આ બધી વર્ષમાં એક જ વાર લેવાય છે. આ પહેલી એવી એક્ઝામ છે જે આખા વર્ષમાં 2 વાર લેવાય છે. સમજ્યા? મીન્સ તમને આખા વર્ષમાં 2 વાર તમને મોકો મળે છે કે તમે આ વાળી એક્ઝામને ક્વોલિફાય કરી શકો અને તમારી લાઈફ સુધારી શકો. કહેવાનો મતલબ આ. બરાબર, તો 2 વાર આ વાળી એક્ઝામ થાય છે. ક્યારે? એક આનું પેપર આવે છે જૂનમાં, બટ હમણાં જે કરંટ સિચ્યુએશન ચાલુ છે તેમાં કંઈ કહેવાય નહીં. જેટલે પણ લાસ્ટ ટાઈમથી આ પેપર કોઈ વાર જલ્દી આવે છે, કોઈ વાર ડિલે થાય છે, કંઈ પણ થતું રહે છે. જૂનનું મેં નામ લીધું છે, જૂનમાં થાય છે. જૂનમાં 28 તારીખની આસપાસ આવે છે. જો જૂનમાં થાય છે, ક્યાં તો પછી જુલાઈમાં થાય છે, જુલાઈની એન્ડિંગમાં, ક્યાં તો પછી આ થાય છે ઓગસ્ટની સ્ટાર્ટિંગમાં. બરાબર, આટલી પણ કોઈ વખત લંબાઈ જાય છે આ વાળી એક્ઝામ. આ થઈ ગયું એની પહેલી એક્ઝામ. સેકન્ડ આ વાળી એક્ઝામ થાય છે તમારી ડિસેમ્બરમાં. બરાબર, ડિસેમ્બર નામ છે, બટ ડિસેમ્બરમાં થાય છે, ક્યાં તો પછી જાન્યુઆરીમાં પણ ખેંચાય છે, ક્યાં તો પછી ફેબ્રુઆરીમાં પણ થાય છે. ફેબ્રુઆરીમાં પણ આ એક્ઝામ થઈ છે. લાસ્ટ ટાઈમ 2025માં આ વાળી એક્ઝામ ફેબ્રુઆરી એન્ડિંગ તક પણ ખેંચાયેલી હતી. બરાબર, તો આ વાળી એક્ઝામનું કહે ને તો આ વાળી એક્ઝામ સૌથી હાર્ડ છે, બટ આના પર આનું જે ટાઈમ ટેબલ છે તે ફિક્સ રહેતું નથી. જૂનમાં મેં તમારે કીધું ફર્સ્ટ એનું ટર્મ એનું જૂનમાં છે સારું ચાલુ, અને સેકન્ડ ટર્મ આનું ચાલુ થાય છે ડિસેમ્બરમાં. બરાબર, આવી રીતે જૂન અને ડિસેમ્બર આ 2 વાર આ વાળી એક્ઝામ આવે છે તમારા પૂરેપૂરા વર્ષમાં. બરાબર, અને ક્રાઇટેરિયાના હિસાબે જુઓ તો તમે સૌથી વધારે હાર્ડ આ વાળી જ એક્ઝામ છે. બરાબર, Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm